અમદાવાદમાં ફરી દીપડાએ દેખા દીધી. મુમતપુરામાં દીપડાના સગડ મળ્યા છે. ફરી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. વન વિભાગે દીપડો પકડવા પાંજરું મૂક્યું છે. ત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં શીલા વિસ્તારમાં જ્યારે દીપડો દેખાયો હતો ત્યારથી જ દીપડાને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ દીપડો અન્યત્ર ખસી હોવાનું સામે આવી રહ્યું હતું અને હવે દીપડાએ મુમતપુરા વિસ્તારની અંદર હોવાના સગડ મળી રહ્યા છે. દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું છે. વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દીપડાને પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. મુમતપુરામાં દીપડાના સગડ મળ્યા છે. મુમતપુરા વિસ્તારની અંદર દીપડાએ દેખા દીધી હોવાનું સામે આવી રહ્યું છે. વન વિભાગે દીપડો પકડવા માટે પાંજરું પણ મૂક્યું છે. હવે આ દીપડો જ્યાં સુધી પકડાતો નથી ત્યાં સુધી સ્વાભાવિક રીતે લોકોમાં એક ભયનો માહોલ ચોક્કસથી છે. કારણ કે જંગલી જનાવર છે, કોઈને પણ નુકસાન પહોંચાડી શકે છે અને તેને ત્વરિત પકડવો જરૂરી છે. વન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ દીપડાના સગડ જે મળ્યા છે મુમતપુરા વિસ્તારની અંદર દીપડાએ દેખા દીધી છે. આ વિસ્તારની આસપાસ જ દીપડો ક્યાંક હોવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે. જે સંભાવનાઓ જોવામાં આવી રહી છે મુમતપુરા વિસ્તારની અંદર જ્યારે દીપડો દેખાયો છે, વન વિભાગ દ્વારા સક્રિય રીતે દીપડાને પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે જે બતાવી રહ્યા છીએ, જે રિપોર્ટ છે. અમદાવાદમાં ફરી એકવાર દીપડાએ દેખા દીધી છે. ફરી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. મુમતપુરા વિસ્તાર કે જેની આસપાસ જે આગળ જાઓ તો શીલા વિસ્તાર આવે છે અને રહેણાંક વિસ્તાર છે. ગીચ વસ્તી ધરાવતો આ વિસ્તાર છે. સ્વાભાવિક રીતે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકોનું રહેણાંક છે, વસવાટ છે અને તેવામાં જંગલી જનાવર એવો દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. આ ઉપરાંત મુમતપુરા વિસ્તાર કે જ્યાં જે રસ્તા પડે છે તેના પરથી હજારો વાહનો પસાર થતા હોય છે. આખો દિવસ જ્યારે વાહન વ્યવહાર ચાલુ રહેતો હોય છે ત્યારે દીપડાએ દેખા દેતા આ તમામ લોકોના જીવ પર પણ જોખમ ઊભું થયું છે. અત્યારે જે પ્રમાણે સગડ મળી રહ્યા છે, દીપડાએ મુમતપુરામાં દેખાયો હોવાના સગડ આવી રહ્યા છે સામે, ત્યારે આ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છે. અમદાવાદમાં દીપડાએ ફરી એકવાર દેખા દીધી છે. મુમતપુરામાં દીપડાના સગડ મળ્યા છે. મુમતપુરામાં દીપડાના સગડ મળ્યા. ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. જે પ્રમાણે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. સક્રિય રીતે વન વિભાગના કર્મચારીઓ અત્યારે દીપડાને પકડવા માટે કોશિશ કરી રહ્યા છે. વન વિભાગ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. ફરી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દીપડાને જલ્દીમાં જલ્દી પકડી શકાય તેના માટે થઈને કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ બોપલના શીલા વિસ્તારની અંદર સેરેનદીપ મેન્શન ખાતે પહેલીવાર દીપડો દેખાયો હતો. ત્યારબાદ દીપડાએ પોતાનું સ્થાન ફેર કર્યો હતો અને હવે દીપડો મુમતપુરામાં દેખાયો છે.